નમસ્કાર દર્શક મિત્રો, ગઈકાલે ચીન અને ચીનના બનાવો વિશે અધિકૃત રીતે વાત કરી શકે એવા સુધીનજી કુલકર્ણી સાથે આપણે ચર્ચા કરી. એ ચર્ચાને જે પ્રતિભાવ મળ્યો છે અદ્ભુત છે. દર્શક મિત્રોને તો એ ચર્ચા ગમી જ, પણ જેને પોતપોતાના ક્ષેત્રના નિષ્ણાત કહી શકાય, સિનિયર તંત્રીઓ કહી શકાય, એવા દિગ્ગજો પાસેથી પણ આ ચર્ચાને એટલો સુંદર પ્રતિભાવ મળ્યો છે કે જેણે અમને પ્રોત્સાહિત કર્યા છે. દર્શક મિત્રો, આજે વાત કરવી છે બે શબ્દો વચ્ચેના ભેદની. એક છે આત્મવિશ્વાસ. દરેક માણસમાં આત્મવિશ્વાસ હોવો જોઈએ. આત્મવિશ્વાસ ન હોય તે માણસ કશું જ કરી શકતો નથી. એનામાં પાણીનો અભાવ છે એમ કહેવાય. અને રહીમજીએ કહ્યું છે કે રહીમન પાણી રાખ્યો બિન પાણી સબ સુન, પાણી બિનના નીપજે મોતી માનુસ ચૂન. માણસમાં આત્મવિશ્વાસ ના હોય, પાણી ના હોય, એ માણસ એ કશું જ નથી એમ માનીને ચાલવાનું. એટલે આત્મવિશ્વાસ હોવો જ જોઈએ. પણ બીજો શબ્દ છે અતિવિશ્વાસ. અતિવિશ્વાસ એ મોટાભાગે એવા સાહસો કરાવે છે કે જેમાં છેવટે પડીને પગ ભાગે. આજે આત્મવિશ્વાસ ને અતિવિશ્વાસ વચ્ચેની પાતળી ભેદરેખાને આપણે પારખવાની છે. આત્મનિર્ભરતા એવો ત્રીજો શબ્દ છે. આત્મનિર્ભરતા એ હોવી જ જોઈએ. સ્વદેશી માટેનો આગ્રહ હોવો જ જોઈએ. જે કંઈ વસ્તુ આપણા દેશમાં બની શકે તે દેશમાં, રાજ્યમાં બની શકે તે રાજ્યમાં, અને આપણા ગામમાં બની શકે તે ગામમાં એને આપણે પ્રોત્સાહન આપવું જ જોઈએ. એટલે આત્મનિર્ભરતા શબ્દ સાથે આપણે કોઈ પણ પ્રકારનો વિવાદ ન કરવો જોઈએ. આત્મનિર્ભર બની જવું જોઈએ. પણ આજના જમાનામાં જ્યારે એમ કહેવાય છે કે વી આર ઇન ધ ઇન્ટરડિપેન્ડન્ટ વર્લ્ડ, એકબીજા ઉપર આધારિત દુનિયામાં આપણે જીવી રહ્યા છીએ, ત્યારે બધું જ તમે તમારી મેતે બનાવતા હો અને એક એવા ટાપુમાં રહેતા હો કે જ્યાં ઉત્પાદક પણ તમે, વપરાશકાર પણ તમે અને નિકાસકાર પણ તમે, આવું આજની જે વૈશ્વિક વ્યવસ્થા છે એમાં સંભવી શકતું નથી. અને આ વાત સુધીનજીએ ગઈકાલે ચીનના વેપાર સંબંધમાં બહુ સારી રીતે સમજાવી હતી. આ જ વાતને આજની ચર્ચામાં આપણે આગળ લઈ જવી છે. આપણે જે આ દેશમાં બની શકે તે વસ્તુઓ આ દેશની જ વાપરવી જોઈએ, એમાં કોઈ જ શંકા ન હોવી જોઈએ. પણ એ આત્મનિર્ભરતા અતિવિશ્વાસમાં નહીં બદલાઈ જવી જોઈએ, તે પણ એટલું જ જરૂરી છે. અને એ અતિવિશ્વાસમાં બદલાઈને ભ્રામકતા ન ઊભી કરવી જોઈએ, તે એથી પણ વધારે જરૂરી છે. આપણે ઘણી બધી વખતે વિગતોને અભાવે ભ્રામક માન્યતાઓમાં દોરવાઈએ છીએ. અને ભ્રામક માન્યતાઓ આપણને કેટલીક એવી, જેને કહેવાય કે ઝાંઝવાના જળ જેવી માન્યતાઓ તરફ દોરે છે કે જે વાસ્તવિક રીતે આપણે જ્યારે ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણને લાગે છે કે આ તો રણ છે. આ વાત આજે આપણે ચર્ચાના કેન્દ્ર સ્થાને રાખીને વાત કરવાની છે. દર્શક મિત્રો, આપણે વૈશ્વિકરણના જમાનામાં જીવીએ છીએ. દુનિયાનો દરેક દેશ વધતે ઓછે અંશે બીજા દેશો પાસેથી માલ ખરીદે છે અને બીજા દેશોને પોતાનો માલ વેચે છે. આમ વિશ્વ વેપાર વૈશ્વિક અર્થતંત્રનો એક ભાગ છે. ભારતની વાત કરીએ તો આપણે જરૂરી એવું 80% ક્રૂડ ઓઇલ, 22% કોલસો, 50% કરતાં વધુ ખાદ્ય તેલ, ખૂબ મોટા પ્રમાણમાં એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ, ઓટો પાર્ટ્સ, ઇલેક્ટ્રોનિક ગુડ્સ, ન્યુક્લિયર પાવર સ્ટેશન માટેના બોઇલર્સ વગેરે આપણે આયાત કરીએ છીએ. ભારત દુનિયામાં યુદ્ધ સરંજામ અને શસ્ત્રોનું સૌથી મોટું આયાતકાર છે. આની સામે આપણે કપાસ, ડીઓઇલ કેક, ખાંડ, ઈસબગુલ વગેરે નિકાસ કરીએ છીએ. ક્યારેક આપણે ડુંગળી પણ નિકાસ કરી લઈએ છીએ. ફાર્માસ્યુટિકલ ઉત્પાદનમાં ભારત વોલ્યુમ એટલે કે કદની દ્રષ્ટિએ વિશ્વનું ત્રીજા નંબરનું
પણ વેલ્યુ એટલે કે કિંમતની દ્રષ્ટિએ વિશ્વનું 13મા નંબરનું ઉત્પાદનકાર છે. અમેરિકામાં ભારતની જેનરિક દવાઓનો બજાર ભાગ 40%ની આજુબાજુ અને બ્રિટનમાં 25% છે. આફ્રિકાના દેશોમાં ટીબી, એચઆઈવી, એઇડ્સ, એન્ટી મેલેરિયલ્સ જેવી દવાઓ ખૂબ સસ્તા ભાવે ભારત પૂરી પાડે છે. રસીના ઉત્પાદનમાં ભારત એક અગ્રણી દેશ છે. ડાયઝ અને કેમિકલ્સની આપણે નિકાસ કરીએ છીએ. આમ છતાંય વિશ્વ વ્યાપારમાં ભારતનો ફાળો માંડ 2% છે. આજે સરખામણી કરવી છે આપણે ચીન સાથે. ચીનનો વિશ્વ વ્યાપારમાં ફાળો 16.5% છે. 2019-20ની આપણી કુલ આયાત $474 અબજ સામે ચીનથી આયાત $65.3 અબજ એટલે કે 13.75% હતી. 2020-21માં $394 અબજની કુલ આયાત સામે $65.2 અબજ એટલે 16.5% આપણે ચીનથી આયાત કરી હતી. તે સામે 19-20માં ભારતની કુલ નિકાસ $313 અબજમાંથી $16.6 અબજ એટલે કે 5.3% ચીનમાં થઈ હતી. કુલ નિકાસ $313 અબજ, ચીનમાં થઈ નિકાસ તે $16.6 અબજ એટલે કે 5.3%. જે વધીને 2020-21માં $292 અબજની કુલ નિકાસમાંથી ચીનમાં $21.2 અબજ એટલે 7.26% થવા પામી હતી. આમ 2019-20માં ચીન સાથેનો આપણો કુલ વેપાર $81.8 અબજ હતો, જે વધીને 2020-21માં $86.4 અબજ થયો છે. 2010-11માં ચીન સાથેનો આપણો કુલ વેપાર $57.65 અબજ હતો, જે આપણા કુલ વિદેશી વેપારના 9.30% હતો. તે સામે 2020-21માં ચીન સાથેનો આપણો કુલ વેપાર $86.4 અબજ અમેરિકન ડોલર હતો, જે ભારતના કુલ વિદેશ વેપારનો 12.6% હતો. એટલે 2010-11 થી 2020-21ના 11 વર્ષમાં આપણો જે વિદેશ વેપાર છે તે ચીન સાથેનો વિદેશી વેપાર કુલ વેપારનો 9.3% હતો, એ વધીને 12.6% થયો છે. 2020-21માં ભારતે ચીનને $21.2 અબજની નિકાસ કરી હતી. તે સામે $65.2 અબજની ચીનમાંથી આયાત કરી હતી. ભારતની કુલ આયાતમાં 2020-21માં ચીનમાંથી થયેલા આયાતનો ફાળો 16.53% જેટલો રહ્યો. આ જ વર્ષે ભારતનો કુલ વિદેશ વેપાર આયાત નિકાસ ભેગા થઈને $686.3 અબજ હતો, જે મુજબ ભારતના કુલ વિદેશ વેપારમાં ચીન સાથેના વેપારનો ફાળો અગાઉ કહ્યું તેમ 12.6% હતો. આમ 2010-11માં ભારતના કુલ વેપારમાં ચીન સાથેના વેપારનો ફાળો 9.3% હતો. તે 11 વર્ષના ગાળામાં વધીને લગભગ ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો 35.5% વધી અને 12.6% થયો હતો. ચીનથી થતી આયાતની વાત કરીએ તો ઇલેક્ટ્રિકલ મશીનરી, ઇક્વિપમેન્ટ, તેના ભાગ, સાઉન્ડ રેકોર્ડર્સ અને રિપ્રોડ્યુસર્સ, ટેલિવિઝન ઇમેજ અને સાઉન્ડ રેકોર્ડર્સ તેમજ રિપ્રોડ્યુસર્સ અને તેના ભાગનો મોટો હિસ્સો છે, જેની આયાત 2020-21માં $20.33 અબજ હતી. ત્યારબાદ ન્યુક્લિયર રિએક્ટર્સ, બોઇલર્સ, મિકેનિકલ એપ્લાયન્સીસ $14 અબજ, ઓર્ગેનિક કેમિકલ્સ $9 અબજ, પ્લાસ્ટિકના આર્ટિકલ્સ $2.5 અબજ, ફોટોગ્રાફિક, મેઝરિંગ તેમજ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ $1.7 અબજનો હિસ્સો ધરાવે છે. આ સિવાય ચીનમાંથી ફર્ટિલાઇઝર આયાત થાય છે, પરચુરન કેમિકલ પ્રોડક્ટ આયાત થાય છે, રેલવે કે ટ્રામ સિવાયના વાહનો, તેના પાર્ટ્સ અને એસેસરીઝ આયાત થાય છે, આયરન અને સ્ટીલના આર્ટિકલ આયાત થાય છે, આયરન અને સ્ટીલ, એલ્યુમિનિયમ અને તેના ભાગ એ પણ ચીનમાંથી આપણે આયાત કરીએ છીએ. ઇનઓર્ગેનિક કેમિકલ્સ આપણે ચીનમાંથી આયાત કરીએ છીએ અને ફર્નિચર તેમજ ગ્લાસવેર પણ આપણે આયાત કરીએ છીએ. ભારતમાંથી થતી નિકાસમાં પહેલો નંબર આયરન ઓર, સ્લેગ અને એશનો આવે છે, જે $4.39 અબજ જેટલો છે. ત્યારબાદ લોખંડ અને સ્ટીલ $2.5 અબજ, ઓર્ગેનિક કેમિકલ્સ $2.4 અબજ, મિનરલ ફ્યુઅલ, મિનરલ ઓઇલ્સ અને તેના ઉત્પાદનો $1 અબજ, પ્લાસ્ટિક અને પ્લાસ્ટિકના આર્ટિકલ્સ $0.9 અબજ, પ્રાણીજ અને વનસ્પતિ ચરબી $0.8 અબજ, તાંબુ અને તેના આર્ટિકલ્સ $0.8 અબજ ઉપરાંત કોફી, ચા, મીઠું અને સલ્ફર વગેરે આપણે નિકાસ કરીએ છીએ. આ વિગતો ભારત સરકારના વ્યાપાર અને ઉદ્યોગ મંત્રાલયની વેબસાઇટ પરથી લેવામાં આવી છે. દરમિયાનમાં છેલ્લા 2 વર્ષમાં આપણા ચીન સાથેના સંબંધો બગડ્યા. ચીન સાથે સરહદી અથડામણો શરૂ થઈ અને તેની સાથોસાથ ભારતમાં ચીનના ઉત્પાદનનો બહિષ્કાર કરવાની ઝુંબેશ
સોશિયલ મીડિયામાં જોર પકડતી ગઈ. આપણા ત્યાં વોટ્સએપ યુનિવર્સિટી છે એ એના જેટલી અદ્ભુત યુનિવર્સિટી દુનિયામાં ક્યાંય નથી. અને એ વોટ્સએપ યુનિવર્સિટીમાં આપણે ચીનના બધા જ માલનો બહિષ્કાર કરી નાખ્યો, જ્યારે વાસ્તવમાં છેલ્લા 2 વર્ષમાં ચીન સાથેનો આપણો વેપાર વધ્યો છે. આયાત પણ વધી છે, નિકાસ પણ વધી છે. ગલવાન અને પેંગોંગની ચીનની અવળચંડાઈ પછી આ ઝુંબેશ વધુ વેગવંત બની. ભારત એક બાજુ ચીન સાથે ખાંડા ખખડાવતું હતું તો બીજી બાજુ સોશિયલ મીડિયામાં ચીની માલ સામાનનો બહિષ્કાર કરવા માટેની એક પ્રબળ ઝુંબેશ ચાલી રહી હતી. ભારત સરકારે પણ ચીની કંપનીઓ પર અને ખાસ કરીને સોશિયલ મીડિયામાં ચાલતા ટિકટોક જેવી એપ પર પ્રતિબંધ મૂક્યો. આ બધાને પરિણામે કોઈના મનમાં એવો ખ્યાલ હોય કે ભારતમાં ચીનની નિકાસ સદંતર બંધ થઈ જશે તો વાસ્તવિકતા આનાથી તદ્દન ઉલટી છે. વાસ્તવિકતા એ છે કે 2020માં ચીન ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર બન્યું છે. ભારત ચીન વચ્ચે 2020-21માં $86.4 અબજ વેપાર થયો. 2021-22ના પ્રથમ ત્રૈમાસિક ગાળામાં $27.4 અબજ વેપાર થયો છે. ભારતે ચીન પાસેથી $65.2 અબજની સામગ્રી આયાત કરી માંડ $21.2 અબજની નિકાસ કરી છે. છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી ચીન આયાત મુદ્દે ભારત માટે પ્રથમ નંબરનો દેશ છે. આપણે સૌથી વધુ આયાત ચીનમાંથી કરીએ છીએ. 2011-12 અગાઉ સુધી યુએઈ આપણા માટે સૌથી મોટો વ્યાપાર ભાગીદારી દેશ ગણાતો. ત્યાર પછી ચીન 2011-12 થી 17-18 સુધી રહ્યું. 2018-19માં ચીનનું સ્થાન અમેરિકાએ લીધું અને અમેરિકા ભારતનું સૌથી મોટું વ્યાપાર ભાગીદાર બની ગયું. 2 વર્ષ સુધી અમેરિકાએ જ ભારતનો સૌથી મોટો વ્યાપાર ભાગીદાર દેશ રહ્યો. હવે ચીન ફરીથી પ્રથમ નંબર પર આવ્યું છે. 2020માં સ્થાનિક સ્માર્ટફોન માર્કેટમાં ચીની કંપનીનું વર્ચસ્વ ઘટવાને બદલે વધ્યું છે. ગત વર્ષે ભારતીય બજારમાં 14.5 કરોડ સ્માર્ટફોન વેચાયા હતા, જેમાં ચીનની સ્માર્ટફોન કંપનીઓનો હિસ્સો 77% હતો, જે 2019માં 72% હતો. નિષ્ણાતો માને છે કે આ દેશ આ વર્ષે 5G સેવા શરૂ કરવાની તૈયારી કરી રહ્યો છે. 5G શરૂ થવા સાથે ચીની સ્માર્ટફોન કંપનીઓનો દબદબો વધવાનો અંદાજ છે. રિસર્ચ ફર્મ કેનાલીજ અનુસાર સીમા અંગે ભારત ચીન રાજકીય તણાવની શાઓમી, ઓપ્પો, વિવો જેવી સ્માર્ટફોન બનાવતી ચીની કંપનીઓ પર નજીવી અને નહિવત અસર થઈ છે. દર્શક મિત્રો, કહેવાનો અર્થ એ છે કે ચીન આપણો મોટામાં મોટો વ્યાપારનો ભાગીદાર દેશ છે. $86 અબજની આપણી એ વ્યાપારનું કદ છે અને એટલે આપણે જે માલ સામાન આ દેશમાં બનાવી શકતા હોય તે બનાવવો જ જોઈએ. પણ આપણે એવા ભ્રમમાં રાચીએ કે ચીનનો બધું જ આયાત બંધ થઈ જાય અને આપણે આત્મનિર્ભર બની જઈએ તો એને સમય લાગે. હું એ મતનો છું કે ભારતે આત્મનિર્ભર બનવું જ જોઈએ. ભારતે પોતાના દેશમાં જે બનાવી શકાય તે બનાવવું જ જોઈએ. પણ 100% આત્મનિર્ભર દેશ તો અમેરિકાએ નથી, ચીન પણ નથી અને રશિયા પણ નથી. એટલે વાસ્તવિકતાને જે આપણે સમજવી પડે એ વાસ્તવિકતા સમજવાની બાજુ પર મૂકીને વોટ્સએપ યુનિવર્સિટીમાં જે ગાંડા ઘેલા કાઢીએ છીએ અને ચીનના રમકડા થોડી દોરી, થોડા રંગ, એ બધું નથી આવતું એટલે આપણે માનીને ચાલીએ કે ટિકટોક જતી રહી, હવે ચીનની ખેર નથી, ચીન પડી ભાગશે. એવું થવાનું નથી. વાસ્તવિકતા એ છે કે ચીન આપણું સૌથી મોટામાં મોટું ટ્રેડિંગ પાર્ટનર છે અને વાસ્તવિકતા સમજીને ચાલીએ. રાતોરાત રોમ બાંધી શકાયું નહોતું, એને સમય લાગે. આપણે આ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ કે બીજી બધી જે વસ્તુઓ પર ચીન ઉપર આધારિત છે તે વસ્તુ દેશમાં વિકસાવવાનો પ્રયત્ન કરવો જ જોઈએ, એમાં કોઈ શંકા નહીં. પણ એ રાતોરાત થઈ જાય એવું શક્યતાઓ નથી. અને એટલે આજની તારીખમાં ચીન આપણું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે અને એ વાસ્તવિકતા છે એમ સમજીને આપણે ચાલવું જોઈએ. બાકી રહી ચીન સાથે આપણી બોર્ડર ઉપરની ડિસ્પ્યુટની વાત, એમાં કોઈ પણ ભારતીય જરાય એવા ભ્રમમાં ના હોય કે ચીન ભારતને આંગળી પણ અડાડી જાય. એ મામલો જુદો છે અને આપણું સૈન્ય અને આપણી સરકાર એ મામલે ભારતની સાર્વભૌમિકતા અને ભારતના જે સંરક્ષણને લગતી બાબતો છે તેમાં ક્યાંય ચૂક ન થાય તે માટે સદા જાગૃત રહી અને કામ કરતી સંસ્થાઓ છે.
એટલે એને આની સાથે ન જોડીએ આપણે, એ સરકાર પર અને આપણા સૈન્ય પર છોડીએ. પણ વાસ્તવિકતા જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે સમજીને ચાલીએ કે વી લીવ ઇન એ ગ્લોબલ વિલેજ, એક આખા વૈશ્વિક ગામડામાં રહીએ છીએ આપણે, અને ત્યારે બધી જ વસ્તુઓ આપણે જ બનાવતા હોઈએ એવું બનવાની શક્યતા નહીવત છે. આ પૂર્વ ભૂમિકા સાથે આજે આપણે આ ચર્ચા કરવાના છીએ, અને એ ચર્ચામાં આપણી સાથે બે દિગ્ગજ નિષ્ણાતો જોડાવાના છે. પ્રોફેસર સેબેસ્ટિયન મોરિસ 1992થી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ સાથે સંકળાયેલા છે. પબ્લિક મેનેજમેન્ટ એન્ડ પોલિસીના પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામના મોરિસ સાહેબ એ ચેરપર્સન રહી ચૂક્યા છે, વિદ્વાન છે, અને આંતરરાષ્ટ્રીય બાબતોને, આંતરરાષ્ટ્રીય વ્યાપારને સમજવામાં એમની ક્ષમતા અને દ્રષ્ટિ બંને દાદ માગી લે તેવા છે. આપણા બીજા પેનાલિસ્ટ છે વિનોદભાઈ અગ્રવાલ. એ અત્યારે ગુજરાતમાં CII એટલે કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ છે, ચેરમેન છે. પણ એ સિવાયની એમની બીજી ઓળખ એ છે કે વિનોદભાઈ જાતે ચીનમાં રહ્યા છે 10 વર્ષ કરતાં વધારે સમય. ચીન શું છે તેને ખૂબ નજદીકથી એમણે જોયું છે. ચીનની વ્યાપાર કરવાની પદ્ધતિઓ શું છે એ પણ એ જુએ છે. આજે પણ એ ચીન સાથે વેપાર કરે છે, અને ચીન સાથે કઈ રીતે પનારો પાડવો એના વિનોદભાઈ એક પ્રત્યક્ષ જેને અનુભવ છે, માત્ર થિયોરેટિકલ નહીં, પ્રત્યક્ષ અનુભવ છે એવા નિષ્ણાત છે. બંને પેનલિસ્ટનું ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શકો વતી અને મારી અંગત हैसियतથી હું स्वागत करूं છું. मोरिस साहब, शुरुआत आपसे करेंगे. ये जो भ्रम खड़ा किया गया है कि हम सब चीनी माल सामान का बहिष्कार कर दे और एक यकाएक आज हम चीन से मुक्त हो जाए. व्हाट्सएप यूनिवर्सिटी में तो इसकी काफ़ी आजकल बोलबाला है और काफ़ी धड़ल्ले से चल रही है ये इनकी प्रचार यात्रा. तो आप तो विद्वान है, आप सब चीज़ों को बिल्कुल तटस्थता से देखने में माहिर है. तो क्या मानना है आपका, ये इसमें कितना तथ्य है और हम किस दिशा में जा रहे हैं? કેમ આવું થાય છે? हम आखो चर्चा नो मूड मरी जाए. मोरिस साहब, आपकी आवाज नहीं आ रही है, वो कुछ स्टूडियो से एडजस्ट कर रहे हैं. मैं फिर से आपके पास आऊंगा. प्रश्न यही रहेगा, आप अपने जो विचार है उनको ठीक से तैयार करके रखें. विनोद भाई, आ जे प्रश्न कर्यो मैं ए प्रमाणे चीन आज આપણું મોટામાં મોટું વ્યાપાર ભાગીદાર છે. આપણો $86 અબજ વેપાર છે ચીન સાથે. વોટ્સએપ યુનિવર્સિટીમાં જે પ્રકારના ગંગ હો, ગપ્પા ગોળા અને એક બાયો ચડાવીને વાતો કરવાની જે પદ્ધતિ ચાલે છે, તે બાબતે આપને શું કહેવું છે? અને ચીન સાથેના વ્યાપારમાંથી આપણે સંપૂર્ણપણે મુક્ત થઈ શકીએ એમ છીએ, એ અંગે આપને શું કહેવું છે? વ્યાસ સાહેબ, મારે સ્ટાર્ટ કરવી છે કે ભાઈ સોશિયલ મીડિયા અત્યારે આમ કહેવાય કે એક એવું પ્લેટફોર્મ છે જ્યાં લોકો પોતાનું ઇમોશનલ ગાર્બેજ ઠાલવે છે. રિયાલિટીથી 100 ગુના દૂર છે, એનું કોઈ મતલબ નથી. જેમ તમે કીધું, વોટ્સએપ યુનિવર્સિટી આજકાલ એકચ્યુઅલ બિઝનેસથી હાવી થઈ ગયું છે, પણ એનો કોઈ મિનિંગ નથી. કારણ કે જ્યારે તમે ગ્લોબલ વિલેજમાં રહેતા હોય અને ચાઇના ઇઝ અ ફેક્ટરી ઓફ વર્લ્ડ, ત્યારે તમે એનાથી દૂર ના રહી શકો. કારણ કે જેમ તમે કીધું કે કોઈ પણ કન્ટ્રી કોઈ પણ વસ્તુ દરેકે દરેક વસ્તુ ના બનાવી શકે. વી આર ઇન્ટરડિપેન્ડન્ટ ઓન ઈચ અધર. અને જ્યારે તમે ચાઇનાની વાત કરો ત્યારે ઇટ ઇઝ અ ફેક્ટરી ઓફ વર્લ્ડ. એ ખાલી સર્વિસ સેક્ટર નહીં પણ હાર્ડકોર મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે છે. એ લોકો જે 20-25 વર્ષ કાઢ્યા છે એક પોતાની સ્ટ્રેન્થ બનાવવા માટે, દરેકે દરેક વસ્તુ પિનથી લઈને હેલિકોપ્ટર સુધી કે નાના પ્લેન બનાવવા સુધી એ લોકો જો સક્ષમ હોય, નોટ ઓનલી ટેકનોલોજી વાઇઝ બટ ઇન એ વોલ્યુમ વાઇઝ. કારણ કે એમની જે કેપેસિટીઝ છે, એમની જે ઇકોનોમીઝ ઓફ સ્કેલ છે,
એ આજની તારીખમાં વર્લ્ડની કોઈ પણ કન્ટ્રી એને કમ્પીટ ના કરી શકે. તો જ્યારે તમે એના ઉપર ઇન્ટરડિપેન્ડન્ટ હો ત્યારે આ વોટ્સએપ યુનિવર્સિટી કે ફેસબુક યુનિવર્સિટીથી કંઈ ના ચાલે, રિયાલિટી તમારે ફેસ કરવી પડે. એ ટાઈમમાં તમે જોશો તો એક વર્ડ કોઈન થયું હતું, વી કોલ્ડ ઇટ એઝ જિંગોઇઝમ, વી કોલ્ડ ઇટ એઝ એન્ટી ચાઇના સેન્ટિમેન્ટ ઊભું થયું હતું. બટ દેટ ઇઝ જસ્ટ અ વર્ડ, એનાથી કોઈ ફરક નથી પડ્યું. અને તમે આ 1.5-2 વર્ષમાં જોશો, ઇવન આફ્ટર પેન્ડેમિક બધાને ગુસ્સો હતો કે ભાઈ ચાઇનાએ બધું ફેરવ્યું છે કે બધું કર્યું છે, બટ ઇવન ઇન્ડિયન ગવર્મેન્ટને કોઈ પણ એવી પોલિસી નથી લાવ્યા કે ચાઇનાથી કોઈ પણ પ્રોડક્ટ કે એના ઉપર બેન થાય, એક્સેપ્ટ કે અમુક એપ્સને આપણે બેન કર્યા છે. બટ નોટ અ સિંગલ પ્રોડક્ટ હેઝ બીન બેન્ડ કે કોઈ પણ બીજા કોઈ મેઝર્સ કે એવા કંઈ મૂક્યા નથી આપણે. પણ આપણે નો ડાઉટ એક આત્મનિર્ભરની વાત કરી છે ઓનરેબલ પીએમ સાહેબે કે આપણે લેટ્સ વેકઅપ, કે કાલે ઉઠીને આવી કોઈ સિચ્યુએશન આવે તો આપણે આપણા પગ ઉપર ઊભા રહેવું જોઈએ. આપણી જે ઇન્ટરડિપેન્ડન્સી એ તો કોઈ દિવસ ઝીરો થવાની નથી, બટ વી હેવ ટુ મિનિમાઇઝ ઇટ. એ જેટલી ઓછી થાય એટલી સારી છે. જે આપણા મેક્સિમમ બાસ્કેટ ઓફ ઇમ્પોર્ટ્સ છે એમાંથી જેટલા પ્રોડક્ટ આપણે બનાવી શકીએ, આપણી જોડે કેપેસિટી છે, એને આપણે કેવી રીતે વધારીએ. અને જેમ તમે કીધું, ઇટ્સ અ પ્રોડક્શન બેઝ, ઇટ્સ અ મેન્યુફેક્ચરિંગ બેઝ. એ એક દિવસમાં ના બને. સોફ્ટવેર હોય કે સર્વિસ ઇન્ડસ્ટ્રી હોય તો તમે એને ક્વિક ઇમિડિયેટ બનાવી શકો, બટ મેન્યુફેક્ચરિંગ બેઝ ઊભી કરવા માટે આપણને 2 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષનું વિઝન લઈને ચાલવું પડે. એન્ડ આઈ મસ્ટ કોંગ્રેચ્યુલેટ એન્ડ કોમ્પ્લિમેન્ટ કરંટ ગવર્મેન્ટ કે જેમને આ ડિફરન્ટ પીએલઆઈ સ્કીમ્સ આવી અને આત્મનિર્ભર પેકેજીસ આપ્યા. કારણ કે તમે જોશો કે જેટલા પણ પીએલઆઈ સ્કીમ્સ આપ્યા છે, they are the products from the majority આપણા ઇમ્પોર્ટ બાસ્કેટમાં હતા. જેમ કે સ્પેશિયલાઇઝ સ્ટીલ હતા, કે ઓટો પાર્ટ્સ હતા, કે એપીઆઈઝ હતા, ટેલિકોમ પ્રોડક્ટ્સ હતા. તો આપણું જે મેજર ચંક છે ઇમ્પોર્ટ્સનું આ બધા પ્રોડક્ટ્સમાં છે. પણ આપણે રાતોરાત એના ઉપરથી પ્રોડક્શન નથી સ્ટાર્ટ થઈ જવાનું. એના માટે આપણને 2-4-5 વર્ષ લાગશે ફેક્ટરી ઊભી કરતા, આપણને ટેકનોલોજી લાવતા. પણ હા, હું ચોક્કસ માનું છું કે આજથી આજે નહીં તો 5 વર્ષ પછી આપણી ડિપેન્ડન્સી ચાઇના ઉપર ઘટી જશે. પણ સામે સામે તમે જોશો પોલ્યુશન ને એ બધાને લીધે ચાઇનાના અમુક પ્રોડક્ટ ચાઇનીઝ કંપનીઝ એમાંથી બહાર જાય છે. ફોર એક્ઝામ્પલ ઓર્ગેનિક કેમિકલ્સ છે, ડાઇસ છે, ઇન્ટરમીડિયેટ છે, ઘણા બધા પ્રોડક્ટ્સ છે જેમાં ચાઇના પોતે એ લેબોરેસ પ્રોડક્ટ્સમાંથી બહાર નીકળી રહ્યું છે, હાઈ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધી રહ્યું છે. ત્યાં ડેફિનેટલી ઇન્ડિયાનું ચાન્સ છે કે ગ્લોબલ શેર એમાં વધારી શકાય. ઓન ધ કોન્ટ્રરી ઘણા બધા પ્રોડક્ટ્સ હવે ચાઇનામાં એક્સપોર્ટ થવા લાગ્યા ઇન્ડિયાથી. એટલે એઝ એ મેન્યુફેક્ચરર કે એઝ એ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ આપણે ચાઇનાથી ડરવા સિવાય એની એઝ એ ઓપોર્ચ્યુનિટી લેવું જોઈએ. અને આ એક ચાન્સ છે ઇન્ડિયાને કે આપણે આગળ વધીને આપણું જે ગ્લોબલ શેર છે વર્લ્ડમાં એ 2%થી એટલીસ્ટ 4 to 5% વધારી શકાય એવું ચાન્સ છે. પણ ચાઇનાથી ડિપેન્ડન્સી હું માનું ત્યાં સુધી નેક્સ્ટ 5 વર્ષમાં તો નહીં ઘટે, ઉલટાની વધશે. ધન્યવાદ વિનોદભાઈ. દર્શક મિત્રો, ચીનમાં આપણી નિકાસ એ 2010-2011માં જે હતી તેમાં અને 2020-21માં બહુ જાજો ફરક નથી પડ્યો. આપણે નિકાસ કરીએ છીએ પણ લગભગ 5% એ આપણા કુલ નિકાસના ચીનની એક્સપોર્ટ એ લગભગ 5 થી 6% આજુબાજુ રહે છે. એટલે આપણે નિકાસના મુદ્દે પણ કંઈ બહુ મોટો કૂદકો માર્યો હોય તેવું નથી. પણ હું વિનોદભાઈ સાથે એક બાબતમાં સંમત છું કે ભારતીય તરીકે ભારતમાં જે કંઈ બની શકતું હોય તે આપણે બનાવવું જોઈએ. અને વિશ્વ વ્યાપારમાં આપણે આપણો જે ફાળો છે ને 2%થી ઓછો છે. ચીનનો ફાળો લગભગ 18% છે. એટલે આ 1979માં ચીન અને ભારત બંનેનો જીડીપી ગ્રોથ સરખો હતો, બંને સરખા કદે હતા. ત્યાંથી ચીન જો આટલો મોટો કૂદકો મારી શકતું હોય તો હું એમ માનું છું કે આપણે એમાંથી બોધ લેવાનો, એમાંથી શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ. આવા ખોટા જિંગોઇઝમ એટલે કે ખોટો જેને ભ્રમમાં રહીને ઊભો કરેલો આત્મવૈભવ અથવા તો અહંકાર, એમાંથી બહાર નીકળવું જોઈએ અને વાસ્તવિકતા સાથે આપણે પધારો પાડવો જોઈએ. તો જ આપણે આગળ વધીશું, નહીં તો આગળ નહીં વધી શકાય. વોટ્સએપ પર અને ફેસબુક પર જે માહિતીઓ અને જે પ્રકારના વાતો ચાલે છે એને જરા આપણે ડિસ્કાઉન્ટ કરીને લઈએ તો વધારે સારું. દર્શક મિત્રો, સમય થયો છે એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે રોકાવાનો.
મળીએ આપણે બ્રેકની બીજી બાજુ મોરિસ સાહેબ પાસે જઈશું અને મોરિસ સાહેબ પાસેથી એમના વિચારો જાણવાનો પ્રયત્ન કરીશું. મળીએ કમર્શિયલ બ્રેક બાદ. નમસ્કાર દર્શક મિત્રો, ચીન અને ભારતના વ્યાપારને સમજવા માટેની વિગતવાર ચર્ચામાં આપનું ફરી એકવાર સ્વાગત છે. આપણે સીધા જઈશું પ્રોફેસર મોરિસ સાહેબ પાસે. हाँ, आपका जो क्वेश्चन था જી उसी का मैं आंसर दे रहा हूं. જી अभी ऐसा है कि चाइना इज गोइंग थ्रू सम ट्रांसफॉर्मेशन, और इस ट्रांसफॉर्मेशन में अगर हम चाइना के साथ ट्रेड मेंटेन करते हैं तो हमारा ही बहुत अच्छा बेनिफिट हो सकता है. इसका कारण यही है, चाइना इज गॉन अहेड. चाइना का पर हेड इनकम हमारे से बहुत ज्यादा उठ गया है. तो अभी और ये तो चाइना का इंपोर्ट्स हमारे लिए बहुत ही अच्छा बेनिफिट होगा, क्योंकि चाइना का कॉम्पिटिटिवनेस थोड़ा डिक्लाइन हो जाएगा जैसे उनका वेज रेट्स बढ़ जा रहा है. और हमारे जो वेज रेट्स है वो अभी भी ज्यादा तो बढ़ा नहीं है. तो इसलिए वी विल बी मोर कॉम्पिटिटिव इन मेनी मेनी इंडस्ट्रीज. जैसे चाइना आगे निकल जाता है तो वो तो आगे निकल गया, अभी उसको पकड़ना है तो उसके पीछे जाना है तो उसके साथ ट्रेड करना पड़ेगा. ओके, और ये एक बात है. दूसरी ये बात है कि चाइना का पॉपुलेशन अभी एकदम स्लो डाउन हुआ है और ज्यादा ग्रो नहीं करेगा. तो इसके कारण क्या होगा, चाइनीज गवर्नमेंट इज गोइंग थ्रू अ वेरी इंपॉर्टेंट स्ट्रक्चरल ट्रांसफॉर्मेशन दे आर पुशिंग ऑन द इकोनॉमी. तो चाइना के इंडस्ट्रियल पॉलिसी अभी ऐसा है कि जो पोल्यूटिंग इंडस्ट्रीज है वो वहां से हटाना चाहते हैं. बहुत एनर्जी यूजिंग इंडस्ट्रीज को ग्रीन करना चाहते हैं. स्टील, कोल, ऐसे जो बड़े बड़े इंडस्ट्रीज है उसको थोड़ा कम करना चाहते हैं, मटेरियल इंडस्ट्री. और ये जो हेवी इंडस्ट्रीज है उसको भी थोड़ा कम करना चाहते हैं. तो अभी चाइना अगर ये कम किया और ये हो रहा है तो इससे सबसे ज्यादा बेनिफिट इंडिया को ही हो सकता है और वियतनाम. और अगर हम इस टाइम पर चाइना के साथ नहीं ट्रेड करेंगे तो ये अपने पैर पे कुल्हाड़ी मारने की टाइप ऑफ बिहेवियर है. तो चाइना के साथ बहुत अच्छा से ट्रेड करना है, लेकिन इंटेलिजेंटली करना है. ये बहुत बड़ी बात है. तो ये इंटेलिजेंटली कैसे करता है? एक बार आप देख लीजिए, चाइना वॉज द वर्ल्ड्स लार्जेस्ट वेरी लार्ज इंपोर्टर ऑफ इलेक्ट्रॉनिक प्रोडक्ट्स. और चाइना पूरा कोरिया से, ताइवान से सब कुछ इंपोर्ट करते थे. okay? जैसे हम अभी चाइना के पास, चाइना से या जापान से या ताइवान से इंपोर्ट करना है. okay? हमारे जो इलेक्ट्रॉनिक कंजम्पशन है वो करीब $100 बिलियन है. उसमें से अबाउट $80 बिलियन हमारा इंपोर्ट है, और ज्यादातर ये चाइना और ईस्ट एशिया से है. तो अभी आप देखा गया तो ये जो इंपोर्ट है हमारा अबाउट $80 बिलियन, $79 बिलियन कुछ है, इसको अगर हम इंपोर्ट सब्स्टिट्यूट बहुत जल्दी कर सकता है अगर हम चाइना जैसे पॉलिसी जो चाइना ने 15 इयर्स 20 इयर्स बैक किया था. अब ये पॉलिसी क्या होगा, जाके आप WTO से वापस बाउंड टैरिफ्स को रीनेगोशिएट कर दीजिए. ओके, तो हमारे जो टैरिफ है ऑन मैन्युफैक्चर्ड असेंबल्ड गुड्स है उसको बहुत ही बहुत ही नीचे पड़ा है. उसको थोड़ा उठा लो, जैसे चाइना ने उठा लिया, 150% बना दिया था. और ये जो कंपोनेंट्स है वो सब जीरो टैरिफ पे आने दीजिए. तो क्या होगा, इंडिया में असेंबली होगा. तो अगर आप ब्राह्मण जैसे बात करेंगे कि ये सब सिर्फ स्क्रू ड्राइवर टेक्नोलॉजी है तो हम ये विल लूज दिस रेस. तो पहले असेंबली होना है इलेक्ट्रॉनिक्स का, तो पूरा असेंबली होने दो. मोबाइल फोन उसका पार्ट सब बाहर से आने दो, चाइना से आने दो. एक बार इधर असेंबली हो गया तो फिर पार्ट्स मैन्युफैक्चरिंग भी इंडिया में हो सकता है. तो अभी क्या है, हमारा टैरिफ इन्वर्जन है. ये इन्वर्जन को करेक्ट करना है. ये अभी 20 साल से ये इन्वर्जन चल रहा है, थोड़ा बहुत कम हो गया. हाँ, लेकिन हमारे जो पॉलिसीज पूरा एक्सपोर्ट ओरिएंटेड होना चाहिए. अगर हम एक्सपोर्ट ओरिएंटेड पॉलिसीज के होते हुए चाइना के साथ एंगेज किया है तो हमारा ग्रोथ चाइना से भी ज्यादा, जैसे चाइना 10% पे ग्रो किया, हमारा ग्रोथ उससे भी ज्यादा हो सकता है अगर हमारा पॉलिसीज प्रोडक्शन ओरिएंटेड और एक्सपोर्ट ओरिएंटेड. अभी क्या है, दो डिपार्टमेंट ऑफ गवर्नमेंट में मिलावा नहीं है.
तो कॉमर्स ने हमारे बाउंड टैरिफ बहुत कम रखा है। जैसे आप फ्लैट स्क्रीन टीवी ले लीजिए, ये जो है, और ये जो सोलर पैनल्स लीजिए, और मोबाइल फोन, इसका टैरिफ बहुत कम था। अभी अभी कुछ बढ़ गया है, इसीलिए कुछ मैन्युफैक्चरिंग हो रहा है। और इसके ये जानते हुए हमारे प्रोडक्शन मिनिस्ट्री ने पीएलआई स्कीम तैयार की है, क्योंकि अगर टैरिफ इन्वर्जन को पूरा करेक्ट करना है तो उनको कॉमर्स के साथ कोऑर्डिनेट करके नेगोशिएशंस वापस चालू करना है। तो वो नहीं कर पा रहे, इसलिए पीएलआई स्कीम लगा दिया। एक काम है। दूसरा एक बात है कि हमारे जो पीएलआई स्कीम है वो पूरा कॉम्पनसेट नहीं कर रहा है हमारे एक्सपोर्टर्स को, हमारे प्रोड्यूसर्स को, क्योंकि हमारे जो इंफ्रास्ट्रक्चर गुड्स है, जैसे इलेक्ट्रिसिटी है, पानी है, रोड्स के सर्विसेज है, लोकल ट्रांसपोर्टेशन है, गवर्नमेंट से डीलिंग करना है, टैक्स अथॉरिटीज से डीलिंग करना है, ये सब हमारे पैर पे कुल्हाड़ी मारने की जैसे पॉलिसी है। हाँ, जैसे आप देख लीजिए, पूरा पानी जो है इंडिया में, वो इंडस्ट्री का शेयर कुछ 5% है, लेकिन कुछ 85 to 90% ऑफ रेवेन्यू गवर्नमेंट इंडस्ट्री से कलेक्ट कर रहा है। तो इसका मतलब नहीं है कि क्यों कर रहा है ऐसे, ये हमारे एक्सपोर्ट को मारता है, ओके, बिकॉज इट गोज अनकॉम्पेंसेटेड, उसको जीरो वैट नहीं कर सकते। इलेक्ट्रिसिटी हम 3 गुना उसका प्राइस लगा के इंडस्ट्री को दे रहे हैं, तो हम उसका भी एक्सपोर्ट कॉम्पिटिटिवनेस उतार रहा है। हमारे बहुत सारे ट्रांसपोर्टेशन कॉस्ट बहुत ज्यादा है, जैसे आप टोल्स देख लीजिए, हमारे रोड्स की इनएफिशिएंसी देख लीजिए, ये सब हमारे इंडस्ट्री को हर्ट कर रहा है। अगर आप ये करेक्ट करके चाइना के साथ एंगेज किए, तो बहुत अच्छा होगा। दूसरी ये बात है कि आई मस्ट से दिस, हमारे जो एक्सचेंज रेट्स है वो ज्यादा एग्रेसिव नहीं है, लेकिन चाइना का एक बहुत ही एग्रेसिव था, इसलिए चाइना डोमिनेटेड एंड बिकेम द वर्ल्ड्स फैक्ट्री। ये हम करना चाहिए, सोचने की बात है कि चाइना इतना सक्सेसफुल क्यों हुआ। अभी आप इकोनॉमिस्ट को पढ़ लीजिए, उनका कोई आंसर नहीं है, क्योंकि वो समझते नहीं है कि अगर हमारे देश में आइडल रिसोर्सेस है, जैसे आइडल मैन पावर है, तो हम एक्सचेंज रेट को एग्रेसिव करने से एक्सपोर्ट हो सकता है। ओके, ये यूएस को नहीं कर पाएगा, यूएस नहीं कर पाएगा, यूरोप नहीं कर पा सकता, लेकिन इंडिया कर सकता है, क्योंकि हमारे जो लेबर है बहुत से ज्यादातर आइडल है। आउट ऑफ द टोटल नंबर ऑफ पीपल, द लेबर फोर्स जो काम कर रहा है वो सिर्फ 20 या 25% है, वर्कर पार्टिसिपेशन जो कहते हैं। चाइना में वो बहुत ज्यादा है। तो ये क्यों इतना है? क्योंकि हमारे प्रोडक्शन का प्रॉफिट जो है वो बहुत बहुत गिरा हुआ कम है, और एक्सपोर्ट प्रॉफिटेबिलिटी बहुत कम है डोमेस्टिक सेल्स। अब ये भी कुछ बेहतर आ गया, इसलिए आप देख सकते हैं कि जैसे इंडिया का एक्सपोर्ट बढ़ गया है, क्योंकि कुछ लास्ट 2 इयर्स में हमारे रियल इफेक्टिव एक्सचेंज रेट बढ़ा नहीं है, वो बढ़ते जा रहा था। ओके, इट वाज एप्रिशिएटिंग। तो लास्ट 2 इयर्स हमारे रियल इफेक्टिव एक्सचेंज रेट अप्रिशिएट नहीं हुआ, इसलिए हमारे एक्सपोर्ट थोड़ा ज्यादा हो गया है, और हमारे इधर भी रिसेशन आ गया तो एक्सपोर्ट भी थोड़ा बढ़ गया। लेकिन ये रिसेशन तो बढ़ाना नहीं चाहते, ये एक्सचेंज रेट से होना चाहिए और इंटरेस्ट रेट से होना। अभी इंटरेस्ट रेट भी थोड़ा कम हो गया, तो ये अच्छी बात है। अगर अभी हम चाइना के साथ एंगेज नहीं करेंगे तो कब करेंगे? क्योंकि अभी करने से बहुत ही ज्यादा एडवांटेज है। जी धन्यवाद સર। દર્શક મિત્રો, મોરેશ સાહેબનું કહેવું એવું છે કે ઘણી બધી બાબતોમાં આપણે હજુ સુધારા કરવાના બાકી છે, અને એ સુધારા આપણે કરવા હોય તો ચીનની સાથે આપણે જો વેપાર કરીશું તો એની પાસેથી આપણે સમજી શકશું કે કઈ રીતે આપણે વધારે ને વધારે સ્પર્ધાત્મક બની શકીએ। આપણા ટેરિફ એટલે કે જેને આપણે ડ્યુટી સ્ટ્રક્ચર કહીએ છીએ, એમાં પીએલઆઈ સ્કીમ આવવા છતાં પણ જે નિકાસકાર છે એને પૂરેપૂરું જે વળતર મળવું જોઈએ તે મળતું નથી, અને એ પણ એક નિકાસના માર્ગમાં અવરોધ છે। ત્યાર પછીની વાત છે જે ભારતીય મજદૂર છે તે મજદૂરમાં પણ કેટલીક પ્રોડક્ટિવિટીની સાથે જોડાયેલ બાબતોએ આપણે સુધારો કરવો પડશે। ચીનની વસ્તીનો વધારાનો દર ઘટી રહ્યો છે। ચીન અમુક ઉદ્યોગો જે ખૂબ પોલ્યુશન ફેલાવે છે અથવા તો બહુ જેમાં વળતર નથી, આ ઉદ્યોગોમાંથી બહાર નીકળી રહ્યું છે। આ પણ એક તક છે ભારત માટે કે એમાં એ પગપેસારો કરી શકે। કુલ મિલાવીને મોરી સાહેબનું એવું કહેવું છે કે ચીન સાથે સહકાર નહીં
પણ ચીન સાથે આપણે સ્પર્ધાત્મક વેપાર વ્યવસ્થા ઊભી કરવી જોઈએ અને આપણે જે અત્યારે વિશ્વ વેપારમાં આપણો ફાળો 2%નો છે તે આપણા ઉદ્યોગોનો નિકાસમાં ફાળો વધવો જોઈએ તો આપણે બધું થઈને એક સ્પર્ધાત્મક ઉત્પાદન વ્યવસ્થા બની શકીએ. આ જે પરિપ્રેક્ષ છે એ પરિપ્રેક્ષમાં વિનોદભાઈ મારે આપને પૂછવું છે, આપ તો ચીનમાં પ્રત્યક્ષ અનુભવ ધરાવો છો, તો ચીનની જે ઉત્પાદન વ્યવસ્થા છે અને ભારતની ઉત્પાદન વ્યવસ્થા છે એમાં પાયાનો તાત્વિક ફરક શું છે? આપણે દર વખતે કહીએ છીએ કે ઇન્ડિયાની જે વસ્તી છે એ આપણું એડવાન્ટેજ છે, પણ જ્યારે આપણે મેન્યુફેક્ચરિંગની વાત કરીએ, જ્યારે લેબર ઇન્ટેન્સિવ યુનિટ મેન્યુફેક્ચરિંગની વાત કરીએ ત્યારે એફિશિયન્સીની વાત આવે. અને એ તો ઘણા બધા રિપોર્ટ્સમાં આપેલું છે કે 1 ચાઇનીઝ લેબર ઇઝ ઇક્વલન્ટ ટુ 3 ઇન્ડિયન લેબર. એટલી એફિશિયન્સી હોય છે ચાઇનીઝની જ્યારે મેન્યુફેક્ચરિંગની વાત આવે. જે ડિસિપ્લિન ઓફ વર્ક છે એ ચાઇનાની અંદર છે, જે ઇન્ડિયન લેબર્સમાં કે લેબર ફોર્સમાં અત્યાર સુધી આપણે દેખાઈ નથી. હા, જે સ્કિલ્ડ લેબર છે આપણા એમાં એ ડિસિપ્લિન છે, એને લીધે જ આપણે આઈટી સેક્ટર કે આપણે જે નોલેજ બેઝ ઇન્ડસ્ટ્રી છે એમાં આપણે ઘણા આગળ વધ્યા છે. પણ જ્યારે લેબર ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, પર્ટિક્યુલરલી મેન્યુફેક્ચરિંગની વાત કરીએ ત્યારે એ ડિસિપ્લિન લાવવાની ખૂબ જરૂર છે. નો ડાઉટ આપણા લેબર કોસ્ટ ઘણી ઓછી છે, પણ એફિશિયન્સી સામે જોઈએ તો હજુ વી આર નોટ કોમ્પિટિટિવ ઇન લેબર પ્રાઇઝીસ એઝ કમ્પેર ટુ ચાઇના. બીજી વાત, આટલા વર્ષોમાં આપણે કોસ્ટ ઓફ કેપિટલની વાત કરીએ એ ઘણી ઊંચી હતી. આપણા જે 12% અને 14% જે ઇન્ટરેસ્ટ રેટ આટલા વર્ષોથી આપણે આપણી ઇન્ડસ્ટ્રીઝ ઉપર થોપી દેવામાં આવ્યા હતા એ આપણે કોઈ દિવસ ઇન્ટરનેશનલ બજારમાં આપણને કોમ્પિટિટિવ નહોતા થવા દેતા. થેન્ક્સ ટુ અત્યારના ગવર્નર આરબીઆઈ જે આપણા કંટ્રોલ કરી રહ્યા છે ઇન્ટરેસ્ટને વિઝાવી ઇન્ફ્લેશન કે વોટ એવર રીઝનથી, પણ એમને ઘણું એવું સ્ટેપ્સ લીધા છે કે ઇન્ટરેસ્ટ રેટ કંટ્રોલમાં કર્યા છે. એનાથી એક પ્રોત્સાહન મળ્યું છે ઇન્ડસ્ટ્રીઝને નવા કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. પ્લસ આપણા જે વર્કિંગ કેપિટલ સાયકલ્સ છે એના માટે પણ અવારનવાર બેંકોને પણ કહેવામાં આવ્યા છે કે તમને જોઈએ એટલી લિક્વિડિટી બજારમાં પૂરી પાડો. ત્રીજી વસ્તુ, કોસ્ટ ઓફ લોજિસ્ટિક્સ. જેમ મોરિસ સાહેબે કીધું કે કોસ્ટ ઓફ લોજિસ્ટિક્સ ઇન્ડિયામાં ઘણી ઊંચી છે બીકોઝ ઓફ ઇનએફિશિયન્ટ રોડ્સ કે આપણે ટ્રાન્સપોર્ટેશન. ચાઇનાની અંદર વોટર બેઝ બહુ જ સારી રીતે યુઝ કરવામાં આવે છે, વિચ ઇઝ લાઈક 1/4 ઓર ઇવન 1/6 ઓફ ધ કોસ્ટ જે આપણે રોડ ટ્રાન્સપોર્ટ કે રેલવે ટ્રાન્સપોર્ટમાં યુઝ કરીએ છીએ. તો આ બધા જે પરિબળો છે, આ બધા જે વસ્તુઓ છે એ કોઈ પણ મેન્યુફેક્ચરિંગ યુનિટ કે એક પ્રોડક્ટમાં બહુ જ મોટા પાયે, જેમ ઇકોનોમિક્સમાં આપણે કહીએ છીએ કોસ્ટ જે હોય છે, મેજર કોસ્ટ આ 4-5 વસ્તુ હોય છે. એના પછી આપણો રો મટીરિયલ કોસ્ટ હોય છે, અને રો મટીરિયલ કોસ્ટ તમે જોશો કે લાસ્ટ 5-6 વર્ષ કે 10 વર્ષમાં ઓલમોસ્ટ સ્ટેબલ છે. પણ આ જે વેરિયેબલ કોસ્ટ છે એ ઘણી ઊંચી નીચી થઈ રહી છે, એને લીધે દર વખતે તમારા પ્રાઇસિંગ ડિફરન્સ થઈ રહ્યા છે. અને લાસ્ટમાં જે વસ્તુ આવે છે ઇકોનોમિક્સ ઓફ સ્કેલ. આજે પણ આપણે 1000 સ્ક્વેર યાર્ડ કે 1000 સ્ક્વેર ફીટની જીઆઈડીસીની લેન્ડની વાતો કરીએ છીએ, જ્યારે આપણે એક જીઆઈડીસીની એરિયાની સાઇઝની તો એક ફેક્ટરી હોય છે ચાઇનાની અંદર. એ લોકો એ વિઝન સાથે 20 વર્ષ 25 વર્ષ પછી શું થશે એ વિઝન સાથે ફેક્ટરીઓ નાખતા હોઈએ છીએ. જ્યારે આપણે કાલે ઉઠીને વર્ષ પછી આપણી ફેક્ટરીની પરમિશન આવે ત્યાં સુધી તો એ આપણું જે કેપેસિટી છે એ ઓટોમેટિકલી એટલી નાની થઈ જતી હોય છે. એટલે આપણે એઝ અ મેન્યુફેક્ચર, એઝ અ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ આપણે એક વિઝન મોટું કરવું પડશે કે કાલે નહીં પણ 5 વર્ષ પછી વર્લ્ડમાં આપણું સ્ટેન્ડ ક્યાં હશે. જે રીતે ફાસ્ટ ગ્લોબલાઇઝેશન થઈ રહ્યું છે, જે રીતે ઇન્ડિયાને લોકો જોઈ રહ્યા છે એઝ અ નેક્સ્ટ મેન્યુફેક્ચરિંગ હબ, ત્યારે કેટલી આપણી જરૂર પડશે પ્રોડક્શન કેપેસિટીની એ પ્રમાણે વિચારીને એ પ્રમાણેની આજની તારીખમાં આપણે કેપેસિટીઝ ઊભી કરવી પડશે, ના કે કાલનું જોઈને આપણે. કારણ કે જે પ્રોડક્ટ ચાઇના છોડશે એ ઇન્ડિયાને જ મળશે અને ઇન્ડિયાએ જ પ્રોડ્યુસ કરીને વર્લ્ડને આપવું પડશે. જેમ મોરિસ સાહેબે કીધું કે વી કેનોટ કમ્પીટ વિથ ચાઇનીઝ એન્ડ વી હેવ ટુ કોઓપરેટ. સો આપણે એક હેલ્ધી કોમ્પિટિશન કરીને વર્લ્ડમાં આપણે એક ગ્લોબલ શેર લેવાનું છે. આપણે ચાઇના જોડે તો કમ્પીટ નહીં જ કરી શકીશું, પણ આપણું ટાર્ગેટ છે કે ચાઇનીઝ પ્રોડક્ટ સસ્તા ભાવે કેવી રીતે મળી શકે, વિથ ક્વોલિટી પ્રોડક્ટ લઈને આપણે એને યુઝ કરીને વેલ્યુ એડેડ કરીને અને વર્લ્ડ માર્કેટમાં, ગ્લોબલ માર્કેટમાં આપણું કેવી રીતે શેર વધારી શકે. એક તમને નાની એક્ઝામ્પલ આપું. ચાઇના એપીઆઈમાં આગળ છે પણ ફોર્મ્યુલેશન્સમાં ઇન્ડિયા આગળ છે. કારણ કે આફ્ટર સેલ સર્વિસમાં ચાઇનીઝ હંમેશા માર ખાય છે. તમે વ્હાઇટ ગુડ્સમાં પણ જોશો ચાઇનીઝ વર્લ્ડની ફેક્ટરી જે ઓઈએમ તરીકે ઉખડાય છે, પણ ચાઇનાના એક હાયર કે 1-2 પ્રોડક્ટ છોડીને કોઈ પણ એક બ્રાન્ડ ઊભું નથી થયું, બીકોઝ દે આર નોટ એબલ ટુ ગીવ ધ આફ્ટર સેલ સર્વિસ.
એમનું તમે એક શું કહેવાય આફ્ટર સેલ બુકલેટ પણ જોશો ને એ પણ આજની તારીખમાં પણ ચાઇનીઝ આવે છે, ઇંગ્લિશમાં કે મલ્ટી લેંગ્વેજમાં નથી મળી શકતું. એ બધું એ નોલેજ બેઝ જે છે ઇન્ડિયા પાસે છે. તો ઇન્ડિયા જો એ બંને વસ્તુને ભેગું કરીને ગ્લોબલ માર્કેટમાં જાય તો 100% જે આપણા ડેવલપ કન્ટ્રીઝ છે, અમેરિકા છે, જાપાન છે કે યુરોપ છે, દે વિલ બી હેપી ટુ બાય फ्रॉम इंडिया. जी धन्यवाद. मोरिस साहब, आपसे एक पूरक प्रश्न है. आपने जो बात कही उस पे आपने बात कही ट्रांसपोर्ट कॉस्ट की. अब जिस तरह के यहाँ फॉसिल फ्यूल्स के आधारित हमारे यहाँ भाव है, डीजल के भाव देखो या पेट्रोल के देखो या एनर्जी कॉस्ट देखो, तो एक तो ये डिटरेंट है कि वी आर इन ए वेरी हाई कॉस्ट एनर्जी रिजाइम, and with the increase in diesel cost, you know, you are increasing indirectly the transport cost, which touches the overall costing of the product. इसके अलावा पर यूनिट को लेबर एज यूनिट पर यूनिट कॉस्ट, जैसे हम रेडीमेड गारमेंट की बात करें तो बांग्लादेश या फिलीपींस या श्रीलंका या थाईलैंड से, वियतनाम से हम compete नहीं कर सकते, because there the labor is very efficient and labor cost per unit of the good produced is much low compared to India. तो ये सब चीजों का हल कैसे ढूंढा जाए? देखो, अभी ये जो आप इंफ्रास्ट्रक्चर कॉस्ट जो बता रहे हैं, ट्रांसपोर्ट, इलेक्ट्रिसिटी, पानी, जो इंडस्ट्री पे होता है, अभी आप देख लीजिए गवर्नमेंट ने क्या रखा है, अपने पैर, कंट्री के पैर पे कुल्हाड़ी मार के रखा है. जैसे मैं बता रहा हूं, पूरा एनर्जी को आप जीएसटी पे डाल दीजिए, तो उसको जब भी आप एक्सपोर्ट करते हैं उसका आपको क्रेडिट मिल सकता है. अभी आप इलेक्ट्रिसिटी को 8 रुपया में खरीद रहा है हमारे एमएसएमई, तो इसको 8 एडमिनिस्ट्रेड प्राइस नहीं करना है, उसको 3 रुपया उसका जो कॉस्ट है रख लीजिए और उसके ऊपर 5 रुपया का टैक्स रख लीजिए. तो वो टैक्स तो आप वापस नहीं मिलेगा, सिर्फ जो एक्सपोर्ट कर रहा है उनको वापस मिल सकता है, इंडस्ट्री को वापस मिल सकता है. तो उसको वैटेबल करना चाहिए एडमिनिस्ट्रेड प्राइसेस को. ये इलेक्ट्रिसिटी की बात हो गई, पानी का भी यही सवाल है. रेलवेज का टैरिफ इंडस्ट्री या फ्रेट के लिए इतना ज्यादा है कि रेलवे का नहीं नुकसान हो रहा है. तो इसको आप निकाल दीजिए, रेलवे फ्रेट को कम करके उसके ऊपर टैक्स रख दीजिए. तो फिर क्या होगा, ये जो एडमिनिस्ट्रेड प्राइस से आप पैसा निकाल रहे हैं वो मत करना, उसको टैक्स से निकाल दो. अगर आप टैक्स से निकाल देंगे तो वैटिंग में क्या होगा, जब भी आप फाइनल एक्सपोर्ट करता है तो उसका टैक्स निकल जाता है, एडमिनिस्ट्रेड प्राइस जो निकल जा सकता, अभी नहीं निकल सकता है. इसके लिए हम अपने आप अपने पैरों पे मार रहा है. अभी आप एक दूसरा पॉलिसी देख लीजिए, आज ही अनाउंस किया है गवर्नमेंट ने, जो प्रॉमिस किया था ऑटोमोबाइल सेक्टर को वो नहीं दिया. ये बहुत ही बुरा काम है. ओके, व्हेन अ गवर्नमेंट प्रॉमिसेस इट मस्ट गिव. तो अभी क्या है कि लोगों के मन में शक होगा कि ये जो आत्मनिर्भर ईवी पॉलिसी पीएलआई, क्या वो दे देंगे 5 साल में भी, या सडनली चेंज कर देंगे. तो अभी हम इन्वेस्टमेंट कर लिया तो उसके बाद अगर नहीं आया तो क्या होगा. ये भी बहुत सोचने की बात है. तो गवर्नमेंट ने बहुत सारे अनसर्टेनिटी करके रखा है. अभी आप ऑटो सेक्टर देख लीजिए, ये हमारे रीजनेबली कॉम्पिटिटिव सेक्टर है, क्योंकि इस पे इन्वर्टेड टैरिफ नहीं है. ये जो इस पे इसका पॉलिसी 1986 में द ग्रेट बीवी कपूर ने तैयार करके रखा था और वो अभी भी चल के आ रहा है. इसलिए हम ऑटोमोबाइल में अभी भी कॉम्पिटिटिव है. तो ये तो पॉलिसी ठीक होना चाहिए. ये जो टैरिफ इन्वर्जन है इसको स्टडी करना है. ओके, देयर इज नो डिपार्टमेंट ऑफ द गवर्नमेंट जो टैरिफ इन्वर्जन स्टडी कर रहा है. इलेक्ट्रॉनिक्स का मैंने किया है, ईसा इंडियन इलेक्ट्रॉनिक्स, ईसा बैंगलोर बेस्ड एसोसिएशन, उन्होंने देखा है और उनका भी कहना है कि द डेबिलिटीज इज बिटवीन 7 to 35% डिपेंडिंग ऑन द आइटम. राइट. अभी आपका डेबिलिटी अगर 35% है, आप क्या कर सकते हैं. दूसरी ये बात है कि आपका कॉस्ट ऑफ कैपिटल जो कह रहा है वो बहुत ही ज्यादा है जी. ओके, अभी थोड़ा कम हो गया बट रिलेटिवली अभी भी ज्यादा है जी. और ये अभी आपने बोला कि लेबर प्रोडक्टिविटी कम है इंडिया में, लेकिन मैं एक चैलेंज देता हूं, सेम इक्विपमेंट के साथ लेबर को बिठा दीजिए
तो लेबर प्रोडक्ट आउटपुट ज्यादा होगा, इंडिया का कम नहीं हो सकता है। जी मैं देखा हूं फैक्ट्रीज, जैसे डेल के फैक्ट्री चेन्नई में, ओके, और उनका कहना है कि वहां के जो विमेन वर्क करते हैं उनका पर पर्सन आउटपुट जितना चाइना में उतना ही है, क्योंकि वो इक्विपमेंट वही उसी मॉडल का है। अगर उनका इक्विपमेंट बड़ा है, स्केल बड़ा है, तो हमारे वर्कर का प्रोडक्टिविटी नेचुरली कम होगा। ओके, तो हमारे जो बहुत सारे प्रोडक्शन चल रहा है फैक्ट्री में, वो बहुत अंडर स्केल है। सिर्फ फाइनल असेंबली में वो थोड़ा, अभी भी जो टेक्नोलॉजी हम यूज कर रहा है छोटे छोटे कारखाने में बनता है, क्योंकि हमारे डर है कि लोग यूनियनाइज हो गए, ऐसे हो जाएंगे, वो सब चला गया है। अभी जो 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 मेन इंडस्ट्री है उनको अपने ही ओन फैक्ट्रीज खोलना चाहिए, सब कॉन्ट्रैक्टिंग को थोड़ा कम करना चाहिए और स्केल पे बदलना चाहिए। लेबर का कोई प्रॉब्लम होने वाला नहीं, लेकिन ये सोच है कि लेबर आके जैसे 80s पे हुआ था, यूनियनाइज वगैरह हो जाएंगे। लेबर प्रॉब्लम तो चला गया है, लेकिन हाँ, मैं इतना तो एग्री कर रहा हूं कि कोई कोई इंडस्ट्री में प्रोडक्टिविटी कम हो सकता है, लेकिन ज्यादातर प्रोडक्टिविटी इंडियन वर्कर का कम है, इसलिए कि उसका जो इक्विपमेंट है उसके ऊपर जो हमने कैपिटल ठोक के रखा है वो लोअर स्केल वाला, प्रोडक्शन प्रोसेसेस छोटे हैं। अभी आप हमारे ऑटोमोबाइल प्लांट्स देख लीजिए, मारुति का प्रोडक्टिविटी पर वर्कर इज द सेम एज इन चाइना, देयर इज नो डाउट, बिकॉज वो वर्ल्ड क्लास इक्विपमेंट यूज करता है। सही कहा सर आपने। आपने एक फ्रेज बहुत इंपॉर्टेंट यूज कर लिया आपकी बात में कि ये जो पॉलिसीज है उसकी वजह से भारत सरकार ने अपने ही पैर पे कुल्हाड़ी मार रखी है। जैसे एनर्जी कॉस्ट है उसको जीएसटी में नहीं डाल के जो बेनिफिट मिलना चाहिए वो रोक रखा है। वहां से लेकर जो कैपेसिटी है, जिस तरह की मशीन यूज होने चाहिए उसमें भी रिस्ट्रेंट्स है। तो कुल मिला के हमारी जो पॉलिसी है वो पॉलिसी ही आज हमारे मैन्युफैक्चरिंग सेक्टर को कहीं ना कहीं इस तरह की परिस्थिति में डाल रही है कि आप गले में एक बहुत बड़ा मिलस्टोन बांधो और फिर ओलंपिक में तैर के पहले नंबर पे आओ, ये होना नहीं है। तो ये मैं आपसे सहमत हूं कि जो परिस्थिति जो हमारी पॉलिसी मेकर्स जो है उन्होंने जो पॉलिसी बना रखी है उसमें कहीं ना कहीं रिस्ट्रिक्टिव पॉलिसी ही आज तक है। एक जमाने में हुआ करता था इंडस्ट्री 1956 इंडस्ट्रीज डेवलपमेंट एंड रेगुलेशन एक्ट, जिसमें हम कहा करते थे कि डेवलपमेंट शब्द ही साइलेंट है। इट यूज्ड टू बी इंडस्ट्रियल रेगुलेशन एक्ट। आप अगर 100 टन की परमिशन मांगो, डीजीटीडी जाके 7 टन की परमिशन देगा। अब उसमें से हम बाहर निकले हैं, मगर और कई जाले हैं जिसमें हम मकड़ी के जालों में फंसते जा रहे हैं। तो बात सही है आपकी, मैं पूर्णतः सहमत हूँ कि ये जो भारत सरकार अपने ही पैर पर कुल्हाड़ी मारने का काम करती है, फुटबॉल की भाषा में कहे तो सेल्फ गोल करती है और क्रिकेट की भाषा में कहे तो हिट विकेट करती है। तो ये सरकार को सुधारने के लिए क्या करना चाहिए? ये सुधरेंगे? देखो, इस पे डिबेट होना चाहिए। अभी मैं क्या बोल सकता हूँ, अगर लोग हैप्पी है कि हम गाय भैंस के पीछे चलेंगे तो हम बहुत ही अचीव किया है, हम अभी आराम करेंगे, तो फिर गवर्नमेंट क्या करेंगे कोई तो देखेगा। वी आर बिकमिंग कॉम्प्लेसेंट। सोच रहे हैं कि वी आर द मोस्ट मिजरेबल पीपल ऑन अर्थ। 40% जो दुनिया का पूरा मिजरी है वो हमारे देश में है जी। हाँ, तो ये सोचने की बात है। हम ज्यादा ऊपर नहीं उठा है, ऊपर बहुत उठा है, लेकिन और भी बहुत जाना है। तो ये इस बात है, और अभी हमारा अटेंशन उस तरफ इस तरफ गाय भैंस की तरफ जो होना नहीं चाहिए। तो अभी आप देख लीजिए एक सिंपल पॉइंट ना, ऑटोमोबाइल की बात कर रहे हैं, उस पे 28% टैक्स आप लगा के रखा है। जी। मेरे क्या कैलकुलेशन में अगर आप उसको 12% पे रिड्यूस कर दीजिए, आधा 14% पे रिड्यूस कर दीजिए, आप उसको कर दीजिए, गवर्नमेंट का रेवेन्यू बढ़ेगा इन अबाउट 5 years। जी, धन्यवाद सर। What we call it's above the revenue maximizing rate। जी, ऐसे बहुत सारे कमोडिटीज है जिसपे आप लड़ रहे हैं जीएसटी में। तो ब्रेड है या ब्रेड है या रोटी है या क्या है उसका नाम से, हाँ, ब्रेड है, लीवन ब्रेड है, अनलीवन ब्रेड है, उसका ड्यूटी अलग है।
टॉर्टिला या चपाती आप रेडीमेड बना के रख दीजिए, उसका रेट अलग है। अभी मैं बता रहा हूं प्रोसेस्ड फूड आपकी बात कर रहे हैं, प्रोसेस अगर आप टमाटोज को किया एक टेट्रा पैक में डाल दिया, उसके ऊपर 18% ड्यूटी है, तो कौन करेगा? हाँ? तो इंडिया इज द ओनली कंट्री इन द वर्ल्ड जिसमें एक फूड प्रोसेसिंग मिनिस्ट्री है, लेकिन टैक्स ऑन प्रोसेस्ड फूड इज द हाईएस्ट। तो ये क्या गम्मत है? Okay? तो दिस इज लैक ऑफ एनी काइंड ऑफ विजन, कोऑर्डिनेशन, डिपार्टमेंटल इंटर डिपार्टमेंटल कोऑर्डिनेशन जी। तो पॉलिटिकल आदमी को ब्लेम करने से कोई फायदा नहीं। हाँ जी। ये जो हमारे सिविल सर्वेंट्स करनी चाहिए जी। वो उनका माइंडसेट ही अलग है, जी जी जी, का सिस्टम ही अलग है, जी। ये इसी से धन्यवाद सर, काफी इंसाइट आपने पेश की हमारे दर्शकों के लिए और हमारे लिए भी। વિનોદભાઈ, હમણાં એક વિડીયો જોયો મેં, ચાઇનાએ કન્સ્ટ્રક્શન ટેકનોલોજીમાં એવો પ્રગતિ કરી છે કે એક ફ્લોર પર 4 ફ્લેટ હોય એવું 10 માળનું મકાન 24 કલાકમાં બાંધે છે, વિથ ઓલ ધી સર્વિસ લાઇન્સ એન્ડ એવરીથિંગ. તો આ એક બાજુ આ પરિસ્થિતિ છે. ફ્રિગેટ ક્લાસ વોરશિપની વાત કરીએ તો આપણે જે 3.5 વર્ષમાં બાંધીએ છીએ એક ફ્રિગેટ, એ 3.5 મહિનામાં ચાઇના બાંધે છે. આને કઈ રીતે પહોંચી વળવું? સર, જ્યારે પોલિટિકલ વિલ હોય તમારી જોડે કે ભાઈ આપણે કરવું જ છે તો એને કોઈ રોકી ના શકે. ભલે ભલે. જ્યારે તિબેટ સુધીની એ લોકોએ રેલવે લાઈન બિછાવી, જ્યારે મેં પોતે જોયું છે કે ત્યાંના વર્કરો ઓક્સિજન સિલિન્ડર પાછળ બાંધીને એ લોકો રેલવે બાંધતા હતા. જો એટલી હદ સુધીની વિલ પાવર હોય, એટલી હદ સુધી પોલિટિકલ વિલ હોય તો કોઈ પણ એ દેશને આગળ વધતા ના રોકી શકે. ચાઇનીઝને અમે લોકો એ ટાઈમે આજથી 10-15 વર્ષ પહેલાની વાત કરું તો એ લોકોને જ્યારે ટેકનોલોજી જોતી હતી ત્યારે ચાણક્ય નીતિ અપનાવતા હતા. સામ દામ દન ભેદ, અમારે જોઈએ તો જોઈએ જ, જરૂર પડે તો સર્વર હેક કરો, પણ ટેકનોલોજી જોઈએ તો કોઈ પણ રીતે જોઈએ. જો પૈસાથી ના માને તો ધમકાવો, ના ધમકાય તો કંઈ પણ કરો, બટ ઇફ ઇટ ઇઝ રિક્વાયર્ડ ઇટ ઇઝ રિક્વાયર્ડ. તો એ પોલિસી અપનાવવી પડે, એના માટે ઘણું મોટું પોલિટિકલ વિલ જોઈએ. રાજકીય ઈચ્છા શક્તિ. દર્શક મિત્રો, જે વાત કહી વિનોદભાઈએ એનું ગુજરાતી કર્યું મેં, રાજકીય ઈચ્છા શક્તિ જોઈએ. હવે રાજકીય ઈચ્છા શક્તિ માટે એલ્વિન ટોફલરને યાદ કરવો પડે આપણે, કે જે કહે છે કે એવરી ફિલ્ડ વિલ બી ડોમિનેટેડ બાય ટેકનોલોજી, ઇન્વેડેડ બાય ટેકનોલોજી, અને જે લોકો જ્ઞાન અથવા ટેકનોલોજી ઉપર કાબુ ધરાવશે તે દુનિયા ઉપર રાજ કરશે. હવે આ પરિસ્થિતિમાં આજથી થોડાક વર્ષો પહેલા વિશ્વની 100 ટોચની યુનિવર્સિટીમાં ચીનની એક પણ નહોતી. આજે 5 યુનિવર્સિટી છે. આપણે 150 સુધી તો એક પણ નથી, 152માં નંબરે આઈઆઈટી મુંબઈ આવે છે. એટલે આ જે જ્ઞાન છે, જે શિક્ષણ છે, શિક્ષણ વ્યવસ્થા છે, જે પ્રકારની એની નીતિઓ છે, એ નીતિઓ આધારિત આપણે ચીનને કે અમેરિકાને કે રશિયાને, સાહેબ, ઇન્ડિયા અને ચાઇનાના પેટન્ટ જેટલા ફાઇલ થાય છે એને કમ્પેર કરો તો આપણે ક્યાંય નથી. એટલે આ પરિસ્થિતિનું સમજ આપણે રાખવી પડશે. ખોટી આત્મશ્લાઘા ન કરીએ. વોટ્સએપ હોય કે ફેસબુક હોય, આપણે અહીં ઘરમાં બેઠા બેઠા બાયો ચડાવીએ છીએ, ત્યારે વાસ્તવિકતા સાવ જુદી છે, તેનો ખ્યાલ રાખીએ. અને એ ખ્યાલ રાખીને જો આપણે આત્મજ્ઞાન સાથે આગળ વધીશું તો ભારત પાસે ક્ષમતા છે કે એક દિવસ એ પોતે લગભગ જે જેમાં એને આત્મનિર્ભર થઈ શકાય તેવું હોય તેમાં થઈ જશે. પણ એ વાત પણ નહીં ભૂલશો દર્શક મિત્રો કે ચીન નેપાળ સુધી બુલેટ ટ્રેનની વ્યવસ્થા કરી રહ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આપણી મર્યાદા સમજી અને આપણે કૂદકો મારવાનો પ્રયત્ન કરીએ, અને એ કૂદકો દર વખતે વધારે ને વધારે મારતા જઈએ. એમાં બાબુઓએ પણ સમજવું પડશે, કારણ કે મોટામાં મોટો અવરોધ જો હોય આપણા ત્યાં કોઈ, તો બાબુઓના મગજમાં હંમેશા બ્રિટિશર્સના વખતની એક જે માઇન્ડસેટ ઘૂસી ગયો છે કે બધામાં તમે શંકા કરીને ચાલો. વેપારી છે એટલે ચોરી કરશે, મેન્યુફેક્ચરિંગમાં કંઈક ગરબડ કરશે, લેબર લોમાં કંઈક ગરબડ કરશે. આજે નાની નાની ફેક્ટરી પર 30 દિવસમાં 31 તો ઇન્સ્પેક્ટર આવે છે. તો માણસ માલનું ઉત્પાદન ક્યારે કરે, એના રજીસ્ટરો ક્યારે રાખે, એના રિટર્ન ક્યારે ફાઇલ કરે, અને પેલા સાહેબો આવે એમને જવાબ ક્યારે આપે. આ પરિસ્થિતિ જ્યારે હોય ત્યારે આપણે ચીન સાથે હરીફાઈ કરવી છે.
ભારત વિશ્વમાં પહેલા નંબરે આવે એવી મારી પણ અભિલાષા છે ને આપની પણ હશે, પણ આ મર્યાદાઓને ખ્યાલમાં રાખીને આપણે આપણી અભિલાષાઓ રાખવી જોઈએ. આપણે આપણા પોતાની જે ખામીઓ છે તે દૂર કરવા માટે કાર્યરત બનવું જોઈએ. આજે આ શીખ સાથે વોટ્સએપ યુનિવર્સિટીમાં જે ગપગોળા ચાલે છે એ ગપગોળા હવે માનતા પહેલા આપણે વાસ્તવિકતા શું છે તે જાણી લઈશું તો ચીનના માલના બહિષ્કારની વાહિયાત વાતો જે ચાલે છે તે વાહિયાત વાતો નહીં ચાલે. બીજું, ચીન આપણા સાર્વભૌમત્વ પર આંગળી કરે તો એ આપણું લશ્કર એને સક્ષમ છે, આપણી સરકાર એને સક્ષમ છે. એને આપણે જેને કહેવાય કે ફોલ્સ સેન્સ ઓફ પેટ્રિયોટિઝમ સાથે જોડીને આવા બધા વોટ્સએપ પર ભવાડા કરવાની કે ફેસબુક પર ભવાડા કરવાની કોઈ જરૂરિયાત નથી. એ આ વોટ્સએપ યુનિવર્સિટીના નિષ્ણાતો પણ સમજી લે કે એ મોટામાં મોટી દેશની કુસેવા કરી રહ્યા છે અને આપણે એ વાંચીને જો માનતા હોઈએ અને પછી ફોરવર્ડ કરતા હોઈએ તો આપણે પણ મૂર્ખના સરદારો છીએ, દેશની મોટામાં મોટી કુસેવા કરી રહ્યા છે. આ વાત આપણને પણ ખ્યાલમાં હોવી જોઈએ. આજે આ વાત સાથે આપણે આજની ચર્ચાને સમાપન તરફ દોરી જઈએ છીએ. મોરીસ સાહેબ, આપનો તહે દિલથી ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા. સ્ટુડિયોમાં વિનોદભાઈ મારી સાથે જોડાયા છે. વિનોદભાઈ અગ્રવાલ CIIના આપણા ગુજરાતના અધ્યક્ષ છે. વિનોદભાઈ, આપનો પણ ખૂબ ધન્યવાદ અને દર્શક મિત્રો આપે અમારો સાથ નિભાવવા માટે આપનો પણ ખૂબ ધન્યવાદ. મળીશું કાલે એક નવા વિષય સાથે, નવી ચર્ચા સાથે, નવી પેનલ સાથે. જોતા રહીશું ગુજરાત સમાચાર ટેલિવિઝન. શુભરાત્રી.